મિત્રો બધા થાકી ગયા અત્યારથી, અડધું નહીં ચાલે, અડધું થઈ ગયું છે, થાકી જાય. ઉપરથી નજારો જુઓ તમે ચોટીલાનો નીચેનો. પબ્લિક જો 5:30-6 વાગ્યા છે. પબ્લિક છે ને ઉપર મહાભીડ છે. તકલીફ પડવાની હા પણ વાંધો નહીં. દર્શન કરવાનો હોય તમને કરાવવાનું દર્શન. બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા એક નવા બ્લોગની અંદર ફ્રેન્ડ. તો આજે છે લાભ પંચમનો આગલો દિવસ એટલે 4 છે. તો આજે જઈએ અમે બધા ચોટીલા જોવા. ગાડી મારી છે, આપણે બાધા રાખી હતી કે નવી ગાડી આવી જશે એ ટાઈમે જઈશું ચોટીલા. આ ગાડી આપણી છે, પાછળ વેગીનર એ આપણી છે. એના સિવાય એક આ ટેન્કરના પાછળ બલેનો ઊભી છે એ આપણી છે. કુલદીપસિંહ ગાડી ચલાવી છે અત્યારે, બરાબર. કડી પેટ્રોલ પંપ ગેસ પૂરા ઊભા રહીએ. તમે એ બ્લોગમાં બન્યા રહેજો. તમને ચોટીલા ચાઉનમાંના દર્શન કરાવીએ, સાથે સાથે જે જર્ની છે આપણી એ તમને બતાવીએ. એથી ચોટીલા જતા ટોટલી આ ભાઈ આપણા અંગાત છે. નીતા, હે નીતા અહીંયા હા ભાઈ અમારા અંદર બ્લોગમાં લઈએ. અમારા કોમેડી માણસ સાહેબ આપણો બ્લોગ બના કહી દે કોક. હા તલાવ કોક તો કે બોલતો ખરી. હા જય માતાજી, અમે જઈ રહ્યા છીએ ચોટીલા. પેટ્રોલ પંપથી પેટ્રોલ ભરાવવા ઉભા રહ્યા છીએ. કડી પછી આગળ ઉભા રહીશું, તમને બતાવશું. બધા મિત્રો મલાઈએ. મારા કુલદીપ જય માતાજી. બસ કેમેરા શર્મા મજબૂત. હા અમારે બીજા હાય કહી દે. હા તો કે ફ્રેન્ડ વિડીયોમાં બને રહેજો. તમને આખો બ્લોગ બનાવીએ, બતાવીએ. સોરી, ઘણા બધા ફેમિલી મેમ્બર છે જોડે જોડે ચોટીલાએ જઈએ અને અંગાત અંગાત હું વિડીયોનો બ્લોગ એ બતાવતા રહીએ. એ માતાજી પૂરા વાહન બધા ફેમિલી મેમ્બર બધા આપણો આવી ગયો છે. કેટલો બધો આવી ગયો. આ બધો સ્ટાફ આપણો. આમાં કરણ કડી પેટ્રોલ પંપથી હવે ગેસ પુરાઈ લીધો. હવે નીકળીએ. કહીશું કલ્યાણપુરાવાળો રસ્તો ખરાબ હશે એવું બધાનું કહેવું હોય. જોઈએ હવે ખરાબ રસ્તો હશે તો કંઈ ચોગોદરવાળા રસ્તો કંઈ બીજો અમદાવાદવાળો હાઈવે પકડી પડશે. હા મેચ ચાલુ, નાઇટ ટુર્નામેન્ટ ચાલુ. નહીં લે પેલું કંપનીનું હોય સ્ટેડિયમ નહીં. થોડું પાણી હાથ ના લુકે કોઈ શર્ટ દોરો બગડે યાર રેવા દે. હાથ ના લુકે હું તો પિચકારી મારી ચોકર મસાલો રાખજે. બક્ષો નહીં તમે તો ચો લઈએ ના ગાડી બાગ બાગ કરી મધર પાણી એવું ને એવું હો. ઠંડુ જો હે તો પેલું બોડી જક્ષ ભાઈ બોમ્બઈ બલાયો આઈશું. હા કાનૂન જસી રહી ગયો. કાનૂન જસી જોઈ આ વિડિયોમાં આવો લેમિલે બાલુ પાછળ કેટલા પહોંચ્યા ગયો. સચોણા એટલે સચોણા આવી ગયા આપણે. આપણે અહીંયા પેડા ચરાવવાના આવી. સચોણા રિટર્નમાં ચરાવીશું મેલવી માતાને. બોલો મેરી મારી જય. ટ્રેન તારા કેટલા વાગે કુલદીપ બતાવજે. બતાય 2 વાગે. કેટલા વાગે? 2 ને 2 થઈ ને 2 ને 2 થઈ જાય મિત્રો. અને અમે મૂડીથી થોડા આગળ ઊભા છીએ કારણ કે હારી હોટલ ની હોતમાં ખાસી બધું ફર્યા પણ સારી હોટલ નહીં. જ્ઞાન ચક્રી આવો જો ધાબા જે જ્ઞાન ચક્રી છે ચા નાસ્તાનું. આ બધો થાકે પીલું હોઈ ગઈ હ. એક ગાડી આગળ જતી રહી હ હોટલને હોદવામ. એક ગાડી પાછળ રહી હ. અમે વચ્ચે છીએ. પેટ્રોલ પંપ છે એચપીનો. શું કરી પાણી ભરજે મિત્રો. ચા નાસ્તો કરીએ. ચા નાસ્તો કરીને પછી તમને આગળ વિડીયોમાં બતાવીએ અને બ્લોગમાં બને રહેજો. લાસ્ટમાં તમને ચાઉનમાંના દર્શન જરૂરથી કરાવીશું મિત્રો. એટલે પાણી મોટું ધોવી તું ઠંડા પાણીથી એટલે ઊંઘ ના આવે. ગાડી હું ચલાવું તને ઊંઘી ત્યાં હું જ જીતું ને. તો મિત્રો બ્લોગમાં બને રહેજો. એક ગાડી આવા પાછળ આ રસ્તાથી આ રસ્તા ઓલરેડી ગાડી જતી રહી આપણી, બરાબર. આપણે આ 2 જણો રહે ને એમની બાધા કરવાની. આપણે અમારો મોટો ભાઈ ભાભી છે. આ છે એચપી નો મસ્ત શું કહેવાય પેટ્રોલ પંપ. મૂડીથી થોડા આગળ આવી ગયા અમે. બ્લોગમાં બનાવી રહ્યો મિત્રો. બ્લોગ થોડો લોબો થશે પણ તો મજા આવશે વિડીયો જોવા.
શું કરો? એન્ડ એક અગત્યની માહિતી કે તમે કદાચ કોઈ બી સાથી એટલે તમારો હંગાત ગાડીવાળું હોય એના હંગાત આવતા તો હંગાત ગાડી રાખવી. એનું કારણ કે જો અમે લગભગ પહેલાં અડધો કલાકથી વેઇટ કરીએ છીએ અને આજે અમારી પાસે બીજી વેગનર ગાડી હોય એ મારા પપ્પાના મારા મમ્મી બધો સંબંધ બધો કુટુંબનો 5-6 જણો હજુ આવ્યો નહીં અને રસ્તો ભૂલી ગયો. વિચારો કે 25 વખત ચોટી લાવેલો હોય છતાં બી ભૂલી ગયો. કારણ કે હું અગર અમુક લોંગ ટાઈમ તમે 6-12 મહિના પછી આવો એટલે થોડું હું અગર થોડું ફેરફાર થતું હોય, ચોકડીઓ બદલી ગયો, કોઈક આગું પાછું કોઈકનો કોઈક નવા રોડ બની ગયા એટલે ભૂલી ગયા. હવે એના પહેલાં અડધો કલાકથી હજી પહોંચ્યા નહીં. લોકેશન તો નાખ્યું હું મેપની અંદર. તો એટલું આના ઉપરથી એટલું વસ્તુ તમે ઓલવેઝ હંગાત કરીને આપું. 1-2 કિલોમીટરનો ડિફરન્ટ હોય તો ચાલે, પણ શું અમે 20 કિલોમીટર આગળ આવી ગયા. સુરેન્દ્રનગરથી મૂડી ઓલમોસ્ટ 18-19 કિલોમીટર છે અને એના એટલા પાછળથી નીરા ઇકન 2 વખત અંદર ખોવાઈ ગયું પૂછતા તો કે મેપમાં નાખ્યો તો ઇઝીલી પહોંચી જાય પણ ભૂલ. તો મિત્રો કેટલા વાગ્યા છે જુઓ? 3:56. કોની બાટલા પડે ટોયલેટ માટે જો ડુંગરો આટલા દેખાય છે. અમે એક હોટલમાં રૂમ રાખ્યો. અમે આપણો ટોટલ 15 જણા નહીં, ટોટલ 15 જણા છીએ. ડુંગર દેખાય છે. હવે શું ટાઈમ તો એટલો બધો વધ્યો નહીં કે હવે ઊંઘવાનું પણ હવે ડાયરેક્ટ સીધા ફ્રેશ થઈ જઈને નીકળવાનું કરો બસ એટલું ટાઈમ તો વધ્યો નહીં બીજો કોઈ ના. હવે ખાલી નહીં ધોઈને ફ્રેશ થઈને હવે દર્શન કરવા જઈશું. તમે પણ જોડે દર્શન કરાવ્યું બ્લોગમાં બને રહેજો. જો આ હોટલ છે માપની, એટલી બધી હાઈફાઈ નહીં. અને હવે જો પૂછે એક કઈ હોટલમાં ચોય રૂમ નહીં ખાલી. અમે લગભગ મંદિરથી ચલા 3 કિલોમીટર પાછળ છું. મંદિરથી લગભગ 3 કિલોમીટર પાછળ છીએ ત્યાં રૂમ મળી છે અને એ બી થોડી મોંઘી 1500 રૂપિયા લીધા છે. અને તો આથી બધું હાઉસફુલ એટલે હાઉસફુલ રૂમ મળતું નહીં. કારણ કે લાભ પોચમ સાંજે લાભ પોચમ થઈ જાય. લાભ પોચમ બહુ ભરપૂર ટ્રાફિક છે બરાબર. જોઈ શકો તમે અહીંથી નજારો બતાવું. આ તો આઈફોન છે અમારે કરણનો, તો એમાં આટલું ઝૂમ થાય છે. બાકી આપણા સાદા ફોનમાં નહીં થતો. જો આપણો ફોન આવી રહ્યો ઓપ્પો. આ ફોનના માલિક આ 16 ના માલિક આ 59 બ્લોગમાં 2 મોબાઈલ આઈફોન રાખી હપ્તા લાયા. તો બ્લોગમાં બનાવી જો તમને ચાઉનમાં દર્શન કરાવી મિત્રો. જો મિત્રો આપણે ગાડી, આ હોટલનું નામ अपना होटल. કેટલો વાર થયો? 19 વર્ષ. હજુ વાર. 18 છે. બીજી ગાડી આપણી આ ભાઈ કુવારો આ બલેનો પરી આપણી છે. અને આ ભાઈની મારા બાધા છે. આ ભાઈના દર્શન કરાવવાના છે. એને પણ લગ્ન કરવાના છે. દર્શન કરાવી દઈએ. અને આપણા ગાડીની બાધા હતી એકલી એની નહીં, આપણા ગાડીની બાધા હતી. તારા ચંપલ પહેરીને આવ્યો હું? આ ભાઈના ચંપલ પહેરીને આવતો રહે. આ બૂટ પહેર્યા હતા એટલે ગયા. તો બ્લોગમાં બને રહેજો મિત્રો, મજા આવશે બ્લોગ જોવાની તમને. અને ચોટીલા મજબૂત ભીડ હશે તો એ પણ બ્લોગ શૂટ કરવાનો છે. તમે દર્શન કરાવે ચાઉનમાંના બરાબર. તમને મજા આવશે બ્લોગ જોવાની. ભલે બ્લોગ કરું લોગો તો 2 પાર્ટમાં અપલોડ કરશું પણ મજા આવશે તમને બરાબર. ફૂલ ટ્રાફિક. ચા પાણી નાસ્તો ચાલુ હ. રીલ બનાવતા કયો હોય રો કોની તાપાય હમણાં સ્કોર્પિયો તો ઝૂમ કરે મારો દિન ને. સ્કોર્પિયો નહીં આપણે બતાવવાનું કરવાનું તો તને જે આપણું હોય એ જ કરવું. હું તો કોકનું જોઈને ક્લિયર કરું. હા તો કોકની થાર પડી ને તો 4 ફોટા પડી જવા. કશું કોઈ નહીં વસ્તુ ઉપર ક્લિયર કરવાનું. તે આપણા હોય થાર જ છે એવું સમજવા દે. આપણા હોય ફોર્ચ્યુનર જ છે.
ભીડ તો હોય ને બેટા. હજુ તો જોવા તમે હજુ તો હા, મને લાગે પગ મેળવાની જગ્યાએ. હજુ તો ચેલા વાગ્યા 4 વાગી ગયા. અત્યારે ફોન આવી દઉં કુલદીપના તો. હાડા પોતો ના પેલો ખેડો ક્યાં છે? પેલો કાચનો બાજુ. પોતના 17 થઈ ગયો. પોતના 17 થઈ ગયા. પોતના 19 થઈ ગઈ. અત્યારથી હજુ તો ટ્રાફિક હજુ તો તમે ગેટ આગળ જો ભાઈ ખબર પૂરા ટ્રાફિક એ ડુંગરો દેખાય તો ફાઇનલી ડુંગર આવી ગયું છે આગળ કાઢી જાય છે આપણી પોત ને 17 થઈએ ફ્રેન્ડ જોઈ શકો છો ઉપર ડુંગરો પાર્કિંગમાં જગ્યા મળે કે નહીં હા એના ઉપર તેરવાનું તો વાત જ ના થાય હો કારણ કે ઓલરેડી આવવાના પગાર હોય ને કાટખૂણીઓ તમારા ગાડી પાછી ના બાદ છે ભાઈ પાછી નહીં સુરત ડ્રાઈવર શું ભલે યાર તો તમે શેઠું જ રાખવાનું નહીં થોડું. મિત્રો ફાઇનલી આપણે જો એક ચોટીલા પહોંચી જાય ઉપર આ છે ગબ્બર માતાજીનો આપણે ઉપર જવાનું છે કારણ છે કુલદીપ સન જો અહીંયા ગાડી મૂકવાની મિત્રો જગ્યા નહીં તો વિચારો તો કેવી હાલત થવી લાગે ગાડી તો મૂકતા જ મૂકીએ પણ વચ્ચે રિટર્નમાં નીકળી જાય તો સારું કહેવાય જપામારી એટલે જ થવાની એ અત્યારે હાલ 5:30 થયા ને ગાડી મૂકવાની જગ્યાને એટલું બધું ટ્રાફિક છે ફ્રેન્ડ બધો જે ટ્રાફિક એરિયા રહે ને બધું ટ્રાફિક એરિયા બધા ફૂલ થઈ ગયા હવે ફૂલ એટલે દારૂની વાત નહીં થતી પણ ટ્રાફિક એરિયા જો ચોય જગ્યા ગાડી મૂકવાની જગ્યા નહીં અમે એવી જગ્યા મૂકીને આવ્યા કે ગાડી જ મળે નહીં તો બ્લોગમાં બન્યા રહો મસ્ત તમને સુધીલે પગના આવી જાય સારી ચલો બ્લોગમાં બન્યા રહો પેડા લઈ આવીએ જઈ પેડા જોઈ લેજો કુલદીપ જો મિત્રો ચલા વાગે કુલદીપ જોજે 5:30 થઈ ગયા પણ 5:30 થઈ ગયા 5:30 અને 5:33 ટ્રાફિક જોવા ત્યારથી એટલું પાછળ અને તકલીફ તો પડવાની હા અત્યારથી આટલાથી ટ્રાફિક જવાનું ચાલુ થઈ ગયું અને દર્શન તો કરવાનો જ છે ઉપર જઈને દર્શન તમને કરાવવાનો અહીં બ્લોગમાં બન્યા રહેજો મિત્રો ફાઇનલી આપણે ચોટીલા પહોંચી ગયા છીએ આપણું માતાજીએ સપનું પૂરું કર્યું ગાડી લાવવાનું બરાબર એટલા માટે આપણે વાદા કરવા આવ્યા છીએ આ જગ્યાનો નજારો જોવા માટે ઘણો ટાઈમથી આવ્યા નહોતા પરસાદ લેવાની અહીંયા બાધા રાખેલો બધા થઈ ગયા જો મિત્રો ફાઇનલી હવે ચડવાનું ચાલુ કર્યું હોય બધા માણસો આપણા અંગાત જ છે એ મારી માં કોઈ દેવું ચાલુ કર્યું પબ્લિક તમે જોયો 5 વાગ્યા હી 5:30 જેવું થયું જુઓ ખાલી પગ પહેલા પગથિયે જ થાકી ગયો હવે પાવ ગરજુ ના કરતો મિત્રો તો અંદર દર્શન કરવાની જે એકાંત તકલીફ છે બોલ તું પાછળ જોઈ કરી વિડીયો ચાલુ કઈ નહીં બંકા લે હમણાં તું કઈ જોઈ ગયો એટલે આ ફોક્સ બંધ હોવાનો હમણાં જ બનાવ્યું નતું આટલું બધું નતું હમણાં જ બનાવ્યું હેડ સૌથી ટફમાં ટફ વિડીયો કઈ ચોટીલા તમે બીજી ગમે તે ગિરનાર બધું તમે કરી શકો પણ ચોટીલા કાટખૂણી બધી સીધી
તમે ગમે એવું માણસો એને થાક લાગે ઊંચા થાક્યો ભાઈ બતાવું જુઓ પોતાથી ખભા હાથ મિલિંગ હેડ્યો હા મિત્રો બધા થાકી ગયા અત્યારથી અડધું નહીં ચાલે અડધું થઈ ગયું છે થાકી ગયા અને ઉપરથી નજારો જુઓ તમે ચોટીલાનો નીચેનો પબ્લિક જો 6:30 વાગ્યા છે પબ્લિક છે ને ઉપર મહાભીડ છે તકલીફ પડવાની હા પણ વાંધો નહીં દર્શન કરવાનું હોય તમને કરાવવાનું દર્શન બ્લોગમાં બન્યા રહેજો મિત્રો આપણા અડધા ઉપર પહોંચી ગયા છીએ બરાબર નીચેનો નજારો જોઈ શકો છો તમે એમાં બ્લોગ બનાવીએ આપણા મિત્રો બધા જોજો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને બરાબર આખી રાતનો ઉજાગરો આખી રાત ગાડી ચલાવી છે બરાબર 5 સેકન્ડ જસ કંઈ નહીં હેડ 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 આગળ કુલદીપ એક પહોંચી જાય મિત્રો હવે તમને ડુંગરચમાં માતાજીનું દર્શન કરાવીએ અંદર ભીડ હશે છતાં બી તમે દર્શન કરાવીશું એ આપણી પ્રોમિસ છે બરાબર જો આ થોડો થાક એટલે દેખાડે ફાઇનલી મિત્રો આપણે પહોંચી જાય મજબૂત ભીડ છે એ સલાહ પહોંચમ એના લીધે ભીડ રહેશે દર્શન કરવામાં તકલીફ પડવાની છે પણ તમને દર્શન કરાવીશું આપણી પ્રોમિસ છે ઉપર પબ્લિક કેટલી છે 6 વાગ્યા ખબર મિત્રો ફૂલ ટ્રાફિક
પછી બીજો સિંહના પણ તમને દર્શન કરાવી દઈએ. કાળ ભૈરવ દાદાનું મંદિર અહીંયા કાળ ભૈરવ દાદાનું મંદિર છે બરાબર. ત્યાં થોડું ટ્રાફિક વધારે એટલે એથી તમારું દર્શન કરાવજો. ત્યાં તો માતાજીનું સિંહ જોઈ શકો છો તમે. બધું દર્શન કરાવ્યું હોય. વિડીયો તમે પૂરો કોઈ બધાએ જોયું હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ બ્લોગ ચેનલને બરાબર. જોઈ શકો છો આટલું ટ્રાફિક છે. લગભગ 6:30 જેવું થયું છે મિત્રો. આટલી પબ્લિક આવી ગઈ. બપોરનો સમય છે આજે. કાળ ભૈરવ દાદાનું મંદિર છે આજે. તો મિત્રો હવે જે મેન કી પોઈન્ટ છે મંદિરનો જે માં લખેલું રહ્યું જે વધારે પડતા ફોટા પડતા હોય છે વાયરલ થતા હોય એ તમને દર્શન કરાવીએ. મિત્રો ઉપરથી આવો નજારો કંઈક હોય. 6 વાગી ગયા એટલે ચોટીલા મંદિરનો ઉપરથી નજારો જોઈ શકો છો. અને જે કી પોઈન્ટ છે કે અહીંયા વધારે બધા ફોટા અહીંયા પાડતા હોય. માતાજીનું મંદિર કેવું થાક લાગે બધા? પહેલી વખત એવું છે કે આટલું બધું ચડ્યો પણ લગીને થાક નહીં લાગ્યો. તમે દર વખતે એકદમ થાકી જ દઉં નહીં ચડ્યો તો કાટખૂણી એકદમ સીડીઓ હી જોઈ શકો ત્યાં ઉતરીએ સરસ ને દર વખતે થાક તો લાગે જ છે. બરાબર લાગે નહીં પણ આ લેખ લગીને થાક લાગ્યો નહીં. માતાજી આપણું મસ્ત માતાજી આપણું કોમ કર્યું. હવે આવી જાવ હું ફોટા પાડેલો બધાને કરા પાડવા થાય. હવે ફાઇનલી આપણે દર્શન થઈ ગયું માતાજીનું. સ્ટુડિયો અહીંયા અંધારું એટલે સાચી પકડે ને તો શીખાતું દર્શન કરા. હા ભાઈ અમારે થાકી ગયું. જો ફાઇનલી મિત્રો દર્શન કરી લીધો છે. નીચે આવી જાય. કુલદીપ થાક લાગ્યો? થાક લાગ્યો મને તો પેલો થાક લાગ્યો બેટા? નહીં લાગે. પૂછા એ પૂછી. હા આ મંદિરે પણ ટ્રાફિક હોય એટલે અમે અહીંયા દર્શન કરવા નહીં જતા. ઉપર જઈને આવ્યા એટલે બરાબર. હવે બધો ભેગો થઈ ગયો. એ મેડમ હવે મળી ગયા. હવે મિત્રો આટલા બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બહુ બ્લોગ લોબો થઈ ગયો હોય. 2 પાર્ટમાં અપલોડ કરીએ તો એ લોબો થઈ જાય એટલો હોય. થોડું એડિટ કરીને આપણે કટ કરી દઈશું બરાબર. હવે અહીંથી જવાના પિંપળી એ ભાગ આખો અલગ શૂટ કરીએ છીએ બરાબર. ફોટો પાડો. તું એકલો જ રહી ગયો તો જલ્દી ફોટો પાડો. આ બ્લોગમાં આટલું જ. પિંપળીનો બ્લોગ અલગથી શૂટ કરીએ છીએ. એ બ્લોગ પણ બીજું. જય માતાજી, જય શ્રી રામ. મને લે બાય બાય કહી દે. બાય મળીએ આગળ જઈ.